નમસ્કાર નવરા મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠા જિલ્લાનું કોકડું ગૂંચવાયું. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને થઈ શકે છે મોટા ઉલટફેર, અને શું થઈ શકે છે કે થરાદ જિલ્લો રહેશે કે ત્યારબાદ થરાદ જિલ્લો નહીં રહે, કે કયા કયા તાલુકાઓને થરાદની અંદર સમાવવામાં આવશે, કયા કયા તાલુકાઓને બાકાત કરવામાં આવશે, એ બધી જ વાત આપણે વિગતે કરવાના છીએ. પરંતુ અત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને લઈને કોકડું ગૂંચવાઈ ચૂક્યું છે. તો આ કોકડું કેવી રીતે ગૂંચવાયું, કેમ આવી અસમંજસની સ્થિતિ આવી, અને અત્યારે રહેલી સ્થિતિ એ ક્યારે સાફ થશે, અને કેમ હજી સુધી સરકાર એ કોઈ ઓફિશિયલી જાહેરાત કરતી નથી, તો આ વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ. પરંતુ એ પહેલા જો મારી ચેનલની અંદર આપ નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયા બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે વિગતે. ઘણા સમયથી એકનું એક કામકાજ ચાલ્યું હતું કે કોઈક જિલ્લો બનવાનો છે, કોઈક જિલ્લો બનવાનો છે, કોઈક જિલ્લો બનવાનો છે, ને ત્યારબાદ અચાનક જાહેરાત થઈ ગઈ કે બનાસકાંઠાની અંદરથી બે ભાગ પડ્યા અને થરાદ જિલ્લો બન્યો. વાતચીત તો થરાદની હતી, ત્યારબાદ ઓગળ જિલ્લાની પણ વાતચીત હતી અને રાધનપુરની પણ વાતચીત હતી. પરંતુ વાતચીત ક્યાંક થરાદ જઈને અટકી. થરાદ જઈને જ્યારે વાતચીત અટકી ત્યારે વાત એ આવી કે થરાદની અંદર કયા કયા તાલુકાઓને સામેલ કરવા. તો એના અંદર થરાદની અંદર વાવ, થરાદ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદર, કાંકરેજ, આટલા બધા તાલુકાઓને સામેલ કરવામાં આવ્યા. એટલે કે 7 તાલુકાઓને એ જગ્યાએ સામેલ કરવામાં આવ્યા. પરંતુ જ્યાં સુધી સામેલ થયું અને જેવો જિલ્લો બન્યો ત્યાં શરૂઆતની અંદર તો વાહવાહી લૂંટવામાં આવી કે જિલ્લો બનાવવામાં આવ્યો છે, જિલ્લો બન્યો, જેનાથી ભૌગોલિક દ્રષ્ટિએ અને આમ જનતાને બહુ ફાયદો થશે. તો એ સ્વાભાવિક વસ્તુ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠા મોટો હોવાથી, વસ્તીની દ્રષ્ટિએ પણ બનાસકાંઠા મોટો હોવાથી, એના 2 જિલ્લા બનવાથી લોકોને ફાયદો તો થવાનો છે જ. એમાં કોઈ જ નવાઈ નથી. પરંતુ વાત ત્યાં અટકી નહીં. ત્યારબાદ ધીરે ધીરે કાંકરેજની અંદર સોશિયલ મીડિયાની અંદર એક ઝુંબેશ ચાલુ થઈ ગઈ, ને જે ઝુંબેશની તહેત પહેલો વિરોધ એ કાંકરેજમાં ચાલુ થયો. ત્યારબાદ કાંકરેજનું જોતા જોતા ધાનેરામાં પણ વિરોધ ચાલુ થઈ ગયો, અને ત્યારબાદ દિયોદરમાં પણ વિરોધ ચાલુ થઈ ગયો. દિયોદર પણ બંધ રહ્યું, કાંકરેજનું શિવુરી બંધ રહ્યું, એના પછી થરા બંધ રહ્યું, ધાનેરાની અંદર પણ અમુક વિસ્તારો બંધ રહ્યા, અને ઘણા બધા વિસ્તારો બંધ એલાન આપી અને વિરોધ દર્શાવ્યો. હવે જંગે ચડેલા દિયોદર તાલુકાના લોકો, ધાનેરાના લોકો અને કોકરેજના સંપૂર્ણ તાલુકો, તો જે લોકો આ કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે, શું પ્રોબ્લેમ છે, શું સત્ય હકીકત છે, અને થરાદ જિલ્લો બનાવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે, એના વિશે આજે આપણે ડિટેલમાં પ્રકાશ પાડીશું. તો ઘણા સમયથી દિયોદરના લોકો એવી માંગ કરી રહ્યા હતા કે ઓગળ જિલ્લો બનવો જોઈએ, જેનું નામ ઓગળ હોવું જોઈએ. ઘણા બધા દિયોદરના લોકોએ એવું પણ કહેવું છે કે જો ઓગળ જિલ્લો નામ આપવામાં આવે તો અમને વાંધો નથી, થરાદ વાવ ભલે જિલ્લો રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક સેન્ટર જે બનાવવું જોઈએ દિયોદર બનાવવું જોઈએ. કાંકરેજના લોકો તો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારે થરાદથી કાંઈ લેવા દેવા નથી. 10-20 કિલોમીટરનું અંતર ઘટી જાય છે, પરંતુ એટલું ઉલટું પડે છે કે 10 જગ્યાએ અમારે બદલાઈને ત્યાં જવું પડે. અમને કાં તો પાટણમાં રાખો, કાં તો અમે જે બનાસકાંઠામાં છીએ એ બરોબર છીએ. તો આ રીતે જે એક માંગ ઉઠી, અને જે આ માંગ ધીરે ધીરે સોશિયલ મીડિયાથી લઈ અને સમગ્ર ન્યૂઝ ચેનલોની અંદર ફેલાઈ ગઈ. અને આ વાતનો પડઘા હજી સુધી એટલું બધું નથી કે અહીંયા અટકી. બધા જ લોકોના એક એકના હું આપને નામ ગણાવી જઈ રહ્યો છું. ઘણા બધા લોકોએ આ વિષયની રજૂઆત કરી. જેમ કે પરબતભાઈ પટેલે જે પહેલા જિલ્લો બનાવવા માટેની રજૂઆત કરી હતી, એમાં કાંકરેજનું ક્યાંય નામ ન હતું, પરંતુ થરાદ જિલ્લો બનાવવાની રજૂઆત એવો કરી ચૂક્યા હતા. ત્યારબાદ વાતચીત કરીએ તો ગેનીબેન ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું. ગેનીબેન ઠાકોરે એવું કહ્યું કે મને જિલ્લો બનવાની કોઈ કહેતા કોઈ જાણ કરવામાં નથી આવી, મને કોઈ માહિતી નથી. હા, જિલ્લો બન્યો એ વાતથી હું ખુશ છું કે થરાદના લોકોને ત્યાં દૂર ન જવું પડે, પરંતુ અમને જાણ કરાઈ ન હતી. ત્યારબાદ વાતચીત કરીએ તો એ નિવેદન આવ્યા પછી વારાફરતી બધા જ નેતાઓના નિવેદન આવ્યા. ધાનેરામાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ અને ચાલુ ધારાસભ્ય માવજીભાઈ પટેલના પણ નિવેદન આવ્યા, અને એવું કહ્યું કે ધાનેરાની જનતા એ થરાદમાં જવા માંગતી નથી, એમને પાલનપુરમાં રહેવું છે, માટે અમે આ જિલ્લાથી ખુશ નથી. ત્યારબાદ વાતચીત કરીએ અને ત્યાંથી કાંકરેજ તાલુકા પર આવીએ તો કાંકરેજ તાલુકાની અંદર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન એટલે કે અણદાભાઈ પટેલે નિવેદન આપ્યું કે આ જનતા માટે ખૂબ જ અઘરો નિયમ છે, અમારે પાલનપુર બરોબર હતું, અમારે થરાદમાં જવું નથી. અમૃતભાઈ પટેલ જેવો ધારાસભ્ય છે, અમૃતભાઈ ઠાકોર જેવો ધારાસભ્ય છે, એવો તો એટલે બધા એક્શનમાં આવી ગયા કે એઓએ તો આંદોલન પણ કરી લીધું, અને આંદોલનની સાથે સાથે બંધ એલાન પણ આપી દીધું થરા. અને બધા જ વેપારી મિત્રો જોડે મીટિંગ કરી, બધા જોડે બે હાથ જોડીને કહ્યું કે આપણે આપણા હિત માટે લડવું હશે તો આ જિલ્લો
જે બન્યો એની અંદર આપણા કાંકરેજનો સમાવેશ યોગ્ય નથી. ત્યારબાદ આ જે ગતિવિધિઓ તો ચાલતું હતી ત્યાં જ એક નવી ગતિવિધિ સામે આવીને જે દિયોદરથી આંદોલન પકડાયું. દિયોદર આમ તો આંદોલનકારીઓની ભૂમિ રહી છે. બનાસકાંઠાની અંદર સૌથી વધારે દિયોદર અને વડગામ બે એવા વસ્તુઓ છે કે જ્યાં આંદોલનો એકદમ જલ્દી વિકસે છે. પરંતુ જે આંદોલનની ઘડી જે દિયોદર હતું એ દિયોદર ઓગળ નામનો જિલ્લો બનાવવાની વાતચીતને લઈ અને ઘણા બધા લોકો એકઠા થઈ ગયા અને એમની એક માંગ હતી કે ઓગળ ભગવાન સાથે અમારી શ્રદ્ધા જોડાયેલી છે તો ઓગળ જિલ્લો બનવો જોઈએ અને સેન્ટર દિયોદર રહેવું જોઈએ. પરંતુ દરેક વિસ્તારના દરેક લોકો પોતપોતાના જિલ્લો બનાવવા માટેની રજૂઆતો કરે, આમાં કંઈ ખોટું નથી. તો ત્યાં રાધનપુર વાળા લોકોને પણ એવું લાગતું હતું કે રાધનપુર પણ જિલ્લો બનવો જોઈએ, કારણ કે સરહદની દ્રષ્ટિએ જોઈએ તો રાધનપુર પણ છેવાડાની જગ્યાએ આવેલો છે અને કચ્છ જિલ્લાના ઘણા બધા જે રાપર સાઈડના જે ગામો છે, રાપર તાલુકામાં આવેલા ગામોને લગભગ કચ્છ 230 240 આજુબાજુ પડે છે તો એમને રાધનપુર નજીક બને છે. તો ક્યાંક એવું હતું કે એ સુઈગામ અને વાવ આજુબાજુના લોકોને સંકળાઈને આ પણ જિલ્લો બની શકે છે. પરંતુ રાધનપુર, ઓગળ અને ત્યારબાદ થરાદ જે જિલ્લો બન્યો, આ બધા જ વચ્ચે શું બદલાયું અને શું ન બદલાયું? સૌથી મોટી ભૌગોલિક પરિસ્થિતિની અંદર શું બદલાયું? લોકોની અંદર શું બદલાયું? લોકોની અંદર શું બદલાવ આવી શકે છે ને આવી નિર્ણય કેમ લેવામાં આવ્યો એના વિશે પણ આપણે જરા ડિટેલમાં જઈશું. તો વાતચીત આપણે વિગતે કરતા રહેવું છે. વાતચીત વિગતે કરવી છે કે થરાદ એ આમ ગણવા જાઓ તો સેન્ટરની વાતચીત કરવામાં આવે તો થરાદ એ સેન્ટર નથી. આ વિકાસની દ્રષ્ટિએ થરાદ એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. ત્યારબાદ થરાદના સ્થાનિય લોકો જે સરહદી વિસ્તારના લોકો છે થરાદ અને વાવના, એમના માટે થરાદ એ હોઈ શકે. પરંતુ થરાદ તાલુકાને એક બાજુની સરહદ એ રાજસ્થાનની અડે છે અને એક બાજુની સરહદ એ પાકિસ્તાનની અડે. હવે એક બાજુ પાકિસ્તાન, એક બાજુ રાજસ્થાન અને એક બાજુ બનાસકાંઠા એટલે કે ગુજરાત, તો એ કોઈ દિવસ સેન્ટર ના હોઈ શકે. હા, સેન્ટરનું વિચારવાનું આવી શકે તો રાધનપુર સેન્ટરમાં હોઈ શકે, ભાભર સેન્ટરમાં હોઈ શકે, દિયોદર સેન્ટરમાં હોઈ શકે કે કોઈ પણ રીતે કોઈ સેન્ટરની વસ્તુ લઈ અને જો યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો હોત તો કદાચ આ વિરોધ ન થયો. તો વિરોધનું મુખ્ય કારણ એ હતું કે બધા જ લોકો રજૂઆતો કરતા રહ્યા. જેમ કે ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા હોદ્દેદારો રજૂઆત કરતા દેખાયા. બનાસકાંઠાના પ્રમુખ એટલે કે કીર્તિસિંહ વાઘેલાએ પણ રજૂઆત કરી મુખ્યમંત્રીને કે કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે, થરાદમાં ન મૂકવામાં આવે તો સારું. તો આટલા બધા લોકો, ભાજપના પણ લોકો રજૂઆત કરતા રહ્યા, કોંગ્રેસના પણ લોકો રજૂઆત કરતા રહ્યા, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પત્રકારો અને અન્ય લોકો પણ રજૂઆત કરતા રહ્યા અને આમ લોકો, લેટર પેડો, સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો સુધી બધા જ લોકો રજૂઆત કરતા રહ્યા. પરંતુ આની વચ્ચે ક્યાંક એ વસ્તુ છૂટી ગઈ કે કેમ આટલું બધું થયું તો કેમ કોઈને માહિતી ન હતી? કેમ આ જિલ્લો બનવાનો હતો એને ભાજપના લોકોને જ ખબર ન હતી? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જો જિલ્લો જાહેર કરી દીધો તો કેવી રીતે કર્યો? ભૌગોલિક વિસ્તારને સાઈડમાં રાખીને કર્યો કે કેવી રીતે કર્યો? વાતચીત તો ઘણી બધી છે, પરંતુ હમણાં કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ એવો આક્ષેપ પણ માર્યો કે આ થરાદ જે જિલ્લો બન્યો એમાં પૈસાની મોટી લેવડ દેવડ થઈ છે અને મોટી લેવડ દેવડ થઈને આ જિલ્લો બન્યો છે. એવું હું નહીં, એવું કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા કહી રહ્યા છે. પરંતુ એ કહી રહ્યા છે એમાં કેટલું તથ્ય છે, કેટલું અતથ્ય છે એના વિશે આપણે કંઈ પણ જાણતા નથી. પરંતુ આપણે જે જાણીએ છીએ, આપણે એ જાણીએ છીએ કે જો જિલ્લો જાહેર કરવામાં આવ્યો તો આમ જનતાનું કોઈ મંતવ્ય લેવામાં ન આવ્યું. ત્યારબાદ કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિય આગેવાનો કે કોઈ પણ લોકોનું કોઈ મંતવ્ય લેવામાં ન આવ્યું. ન ધારાસભ્યોમાં પૂછવામાં આવ્યું કે ન ત્યારબાદ કોઈ સંસદ સભ્યને પૂછવામાં આવ્યું. માવજીભાઈ દેસાઈ કહી રહ્યા છે કે મને જિલ્લા વિશે કોઈ જાણ નથી. અમૃતભાઈ ઠાકોર કહી રહ્યા છે કે મને જિલ્લો બનવાનો હતો એ વિશે જાણ નથી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ એવું કહી રહ્યા છે કે મને જિલ્લો બનવાનો હતો વિશે જાણ નથી. કીર્તિસિંહ વાઘેલા ભાજપના પ્રમુખ છે, એઓ રજૂઆત કરી રહ્યા છે કે કોકરેજને બનાસમાં રાખવામાં આવે. એનો અર્થ તો એ થયો કે એમને પણ જાણ નથી. જો બધા જ લોકોને જાણ નથી કે બધા જ લોકોને જાણ બહાર આ રીતે જિલ્લો કરાયો તો એ જિલ્લો કેવી રીતે કરાયો? કેમ આ રીતે કરવામાં આવ્યો? કાંકરેજ તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યું, દિયોદરને થરાદમાં મૂકવામાં આવ્યું, ધાનેરાને થરાદમાં મૂકવામાં આવ્યું. ત્યાંના સ્થાનિય લોકો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અમારે જવું જ નથી, કાં તો અમારે બનાસકાંઠા રેડી છે, કાં તો અમને દિયોદર જિલ્લો બનાવો. ત્યારબાદ ધાનેરાવાળા કહી રહ્યા છે કે અમારે પાલનપુર જ યોગ્ય છે, અમારે થરાદ જવું જ નથી. કાંકરેજવાળા તો સંપૂર્ણપણે કહી રહ્યા છે કે અમારે પાલનપુર યોગ્ય છે અથવા તો અમને પાટણ મૂકો, ત્યાં આગળ આપણે જવું જ નથી. તો જે તાલુકાની જનતા જે જિલ્લાની અંદર જવા નથી ઈચ્છી રહી એમને જબરજસ્તી એ જિલ્લાની અંદર કેમ ભેળવવામાં આવી રહી છે?
શું કોઈ આ રાજકાર્ય ષડયંત્ર છે? શું આમાં કોઈ રાજનીતિક ફાયદા ઉલટફેર છે? હા, તો એવું હોઈ શકે તો એ કેમ છે? તો એના વિશે પણ આપણે વાતચીત કરવી છે. જેમ કે થરાદ જિલ્લો બન્યો તો થરાદની પ્રજા ખુશ છે, અને પ્રજા જે ખુશ છે એ બદલ પ્રજાને પણ અભિનંદન, કારણ કે એમને પણ ક્યાંક જવું ન પડે. હવે આ વિષયની અંદર કેટલા તફાવત આવશે, કેટલા નહીં આવે, એ તો જોવાનું રહ્યું. પરંતુ ત્યારબાદ વાવની વાતચીત કરીએ તો વાવને પણ થરાદ નજીક પડે છે, પરંતુ વાવના લોકો તો કહી રહ્યા છે કે ભાભર બને તો પણ અમને વાંધો નથી, ત્યારબાદ રાધનપુર બને તો પણ અમને વાંધો નથી. આ થરાદ બન્યો એટલે વાવ લોકોને થોડોક, આજુબાજુના લોકોને ફાયદો છે. પરંતુ ભાભરવાળા લોકો તો સ્પષ્ટપણે એવું માની રહ્યા છે કે દિવદર બને, રાધનપુર બને કે ત્યારબાદ થરાદ બને, અમારે તો બધી બાજુ સરખું જ છે, અમને કોઈ તકલીફ નથી, કોઈ પણ જગ્યાએ બને. દિવદરવાળા 50% લોકો એવું કહી રહ્યા છે કે અમારે થરાદ જવાનું દૂર પડે, પાલનપુર બરોબર હતું, અથવા તો અમને દિવદરને સેન્ટર આપો. દિવદરને જિલ્લો બનાવવામાં 100% લોકો એગ્રી છે. પાલનપુરમાં રહેવાવાળા 50% છે, 50% એ થરાદમાં જવાવાળા લોકો છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાંકરેજને તો કોઈ લેવા દેવા જ નથી. કાંકરેજ જિલ્લો તો એકદમ છેવાડે જ રહ્યો તાલુકો. હવે જો વાતચીત આપણે એ જ કરીએ કે લોકોને અંતર અને ડિસ્ટન્સ દૂર પડતું હતું, એના માટે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, તો કાંકરેજના લોકોને પણ અત્યારે ડિસ્ટન્સ થરાદ પર દૂર પડે છે, પાલનપુર પર દૂર પડે છે. પરંતુ પાલનપુર જવા માટે નેશનલ હાઈવે છે, થરાદ જવા માટે 10 જગ્યાએ બદલવું પડે. હમણાં મેં એક ન્યૂઝ ચેનલની અંદર, એટલે કે એક પેપરની અંદર એવું વાંચ્યું કે કાંકરેજના લોકોને ટેક્સ ફરજિયાત ભરવો પડશે જો પાલનપુર જવું પડશે તો. તમને એવું લાગે છે કે બધા જ કાંકરેજના લોકો ગાડીઓ લઈને ફરે છે? બધા જોડે ગાડીઓ છે. લોકો બસોમાં જવા વાળા છે, લોકો પ્રાઇવેટ વાહનોમાં જવા વાળા છે. જેમના જોડે કંઈ પણ સગવડ નથી એવા ગરીબ લોકોનું શું? જે લોકો આવીને સ્ટેશન ઉપર ઉભા રહે અને એમને આસાનીથી કોઈ પણ વ્હીકલ મળી જાય અને પાલનપુર સુધી પહોંચી શકે, તો એવો રસ્તો પાલનપુર જ છે. થરાદ જવું હોય તો એમને શિહોરી આવવું પડે, શિહોરીથી એમને દિવદર જવું પડે, દિવદરથી જેતડા જવું પડે, અને ત્યારબાદ થરાદ જવા. 4 જગ્યાએ વાહનો બદલવા એ કેટલું યોગ્ય છે? પરંતુ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે આપણે એ જાણવાનું છે કે આ જે ફેસલો થયો, કે આ જે નિર્ણય થયો, એ કોઈ રાજનીતિક હિસાબે હતો કે કેવી રીતે હતો, એના વિશે પણ આપણે ડિટેલમાં સમજવાના છીએ અને ચર્ચા કરવાના છીએ. પરંતુ અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એ સ્થિતિ જોતા કોઈ પણ ખુશ નથી. જો કેશાજી ચૌહાણ પણ ખુલીને આવી રહ્યા નથી, પરંતુ એવો બી ખુશ નથી, એવો પણ અંદરથી ઈચ્છે છે કે ઓગળ જિલ્લો બને. ત્યારબાદ થરાદ જિલ્લો બની ગયો તો થરાદ અને વાવના આગેવાનો ક્યાંય બોલી રહ્યા નથી. પરંતુ ત્યારબાદ પણ ભાભર એટલે વાવ, એટલે કે સાંસદ તરીકે જ્ઞાનીબેનનું નિવેદન આવ્યું કે અમને કોઈને વાતમાં લેવામાં ના આવે, પૂછવામાં ના આવે. હવે જો આખા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ને બનાસકાંઠાની પબ્લિક જ જો એનો વિદ્રોહ કરતી હોય, બંધ પાડતી હોય, તો આ વિભાજન કેટલું યોગ્ય છે? અથવા તો યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. કારણ કે જો વિભાજન કરવું હતું તો એનું બધા જ પહેલુઓ વિચારી લેવાતા, કે કઈ જગ્યાએ સેન્ટર પડે છે, બધા લોકો માટે કેવી રીતે ફાયદો રહી શકે છે, અને શું શું લોકો માટે યોગ્ય થઈ શકે છે, એ વસ્તુથી જરા વિચારીને કર્યું. પરંતુ અહીંયા તો ભાજપના જ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અમને ખબર નથી. જો કે કોંગ્રેસ વાળાને તો ખબર ના જ હોય, એ તો સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ નવાઈની વસ્તુ એ જ છે કે ભાજપના લોકોને જ ખબર નથી. એ જ લોકો રજૂઆતો કરી રહ્યા છે કે અહીંયા જનતા નારાજ છે, અહીંયા આમ છે. બાપજીભાઈ દેસાઈએ રજૂઆત કરી, ત્યારબાદ નથાભાઈ પટેલે રજૂઆત કરી, અણદાભાઈ પટેલે કરી, અમરતભાઈ ઠાકોરે રજૂઆત કરી, કીર્તિસિંહ વાઘેલાએ કરી, ભૂતપૂર્વ કાંકરેજ તાલુકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પણ કરી. ત્યારબાદ ઘણા બધા નામ સામે આવ્યા કે જેમને રજૂઆતો કરતા દેવા. કેશાજી ચૌહાણ પણ એક કોલ રેકોર્ડિંગમાં કહેતા સંભળાયા કે મેં જિલ્લા માટે રજૂઆત કરી હતી, પરંતુ એને કોઈ માન્ય રાખવામાં ના. હવે એક જ જિલ્લો બન્યા, તેના 7 તાલુકા બન્યા, આમાંથી 3-4 તાલુકાની અંદર વિરોધ થઈ રહ્યો છે. તો એનો અર્થ એ થયો છે કે ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે. તો આવનારા સમયની અંદર આમાં શું ફેરફાર થઈ શકશે એ પણ હું આપને જણાવવાનો છું. પરંતુ સૌથી પહેલી વસ્તુ એ કેવી છે કે જ્યારે જિલ્લાનું વિભાજન થયું એ હજી સુધી કોઈ ઓફિશિયલી થયું નથી. આ વિભાજન થયું એ કોઈ પણ ઓફિશિયલી રીતે નથી કરવામાં આવ્યું, પરંતુ જે વિભાજન કરવામાં આવ્યું છે એ અનઓફિશિયલી કરવામાં આવ્યું છે. અને સૌથી નવાઈની વાત એ છે મિત્રો કે જ્યારે વિભાજન થાય, સરકાર કોઈ પણ નિર્ણય કરે તો પહેલા નિર્ણય કરે, પહેલી જાહેરાત થાય, અને ઓફિશિયલી કાગળ ઉપર જાહેરાત થયા બાદ મીડિયાને ખબર પડે. પરંતુ મેં એક મીડિયાના માધ્યમથી, એટલે કે એક મોટા ન્યૂઝ ચેનલના પત્રકારને માધ્યમથી જાણ્યું હતું કે જે દિવસે જિલ્લો જાહેર થયો એના આગલા દિવસથી જ એમને ખબર હતી ને એમને મને જણાવ્યું હતું કે થરાદ જિલ્લો બનવા જઈ રહ્યો છે. એનો અર્થ એ થઈ ગયો કે સરકારે પહેલેથી જ મીડિયાઓને જાણ કરી દીધી, પહેલેથી જ મીડિયાની અંદર સરકારે આ વસ્તુને મૂકી દીધી, અને ઓફિશિયલી જાહેરાત કરવાના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરવામાં આવી અને એક ચેક કરવામાં આવ્યું કે આ ગથ્થું ફેંકવામાં આવે તો કેટલું ઉછળે છે, શું થાય છે, શું નથી થતું.
આ બધા જ સમીકરણો જોવા માટે ચેક કરવામાં આવ્યું, પરંતુ લેબલ તો લાગી ગયું કે થરાદ જિલ્લો બનવાનો ફાઇનલ છે. હવે એની અંદર કેટલા બધા ઉલટફેર થઈ શકે છે એ આવનારો વિષય, આવનારો દિવસો આપણને બતાવશે. પરંતુ એની અંદર ઉલટફેરની શક્યતાઓ ક્યાંક ને ક્યાંક કાંકરેજની હોઈ શકે, ધાનેરાની હોઈ શકે, દિયોદરમાં પણ આગા પાછું છે. પરંતુ હવે સરકાર શું વિચારીને શું નિર્ણય કરે છે એના પર આવનારા સમયના પરિણામો નક્કી કરશે. પરંતુ હવે આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે મળીશું કે આ વિષય ઉપર કોઈ રાજનીતિક વિષય હતો કે કેમ હતું, શું હતું, એના વિશે આપણે ડિટેલમાં પ્રકાશ પાડીશું. પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું દિનુ ચૌધરી.